બાળકો ગુડ મોર્નિંગ. મજામાં? આજે આપણે અજાપુરા અનુપમ શાળામાં ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરેલ છે, જેમાં 3 ટીમો છે: સત્યમ, શિવમ અને સુંદરમ. ત્રણે ટીમોમાં કોણ ચેમ્પિયન થશે એ આપણે જોવાનું છે. ત્રણે ટીમોને પ્રશ્ન પૂછવામાં આવશે. કુલ 5 રાઉન્ડ છે. 5 રાઉન્ડમાંથી દરેક ટીમને પ્રશ્ન પૂછવામાં આવશે અને જે ટીમ સૌથી વધારે માર્ક્સ મેળવશે તે ટીમ વિજેતા જાહેર થશે. ચાલો, સત્યમ, શિવમ, સુંદરમ, બધા બાળકો તૈયાર છો? ચાલો, તો આપણે પ્રથમ રાઉન્ડ શરૂ કરીએ. બધા જ બાળકોનું હું અહીંથી સ્વાગત કરું છું. પ્રથમ રાઉન્ડની સૂચના સાંભળજો ત્રણે ટીમો. પ્રથમ રાઉન્ડમાં ત્રણેય ગ્રુપને 5-5 એમ કુલ 15 પ્રશ્નો પૂછવામાં આવશે. સત્યમ ટીમને 5 પ્રશ્નો, શિવમ ટીમને 5 પ્રશ્નો અને સુંદરમ ટીમને 5 પ્રશ્નો. પ્રત્યેક પ્રશ્નના જવાબના 10 માર્ક્સ મળશે. પહેલા રાઉન્ડમાં માઇનસ પદ્ધતિ નથી. તો શરૂ કરીએ પહેલો રાઉન્ડ. બેન પ્રશ્નો પૂછશે પહેલા રાઉન્ડમાં. સત્યમ ટીમ, પ્રશ્ન માટે રેડી છો તમે? ચલો, તમારો પ્રથમ પ્રશ્ન છે: ગુજરાતમાં રાજ્યસભાની બેઠકો કેટલી છે? સાચો જવાબ? વિશ્વાસ છે તમને? સરસ, ભગવાનભાઈનો જવાબ સાચો છે. બીજો પ્રશ્ન છે તમારો: આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી? સ્વામી દયાનંદ સરસ્વતી. સાચો જવાબ જસીબેન? ખબર છે તમને આ જવાબ આવશે? સરસ, જસીબેનનો જવાબ સાચો છે. ત્રીજો પ્રશ્ન છે તમારો: ગુજરાતના કયા ખૂણામાં અંબાજી આવેલું છે? સાચું? ઈશાન આવશે? તમારો જવાબ સાચો છે. ચોથો પ્રશ્ન છે તમારો: સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ કયું છે? પાલનપુર. પિંકાબેન, પાલનપુર આવે? સાચું? ચલો, પિંકાબેનનો જવાબ સાચો છે. પાંચમો પ્રશ્ન છે તમારો: આઝાદી સમયે પાલનપુરનો નવાબ કોણ હતો? રસુલ ખાન. રસુલ ખાન આવે? સરસ, જવાબ સાચો છે. સત્યમ ટીમને 10 ગુણ. ચાલો, હવે પ્રથમ રાઉન્ડમાં આપણે શિવમ ટીમને પ્રશ્નો પૂછીએ. શિવમ ટીમ તૈયાર છો? તમારો પહેલો પ્રશ્ન છે: પાટણની રાણીની વાવ કોણે બંધાવી હતી? રાણી ઉદયવતીએ. તમે શ્યોર છો? હા. બાળકો, પ્રકાશભાઈ નો જવાબ સાચો છે? પ્રકાશભાઈ નો જવાબ સાચો છે. તમારો બીજો પ્રશ્ન છે: આપણું રાષ્ટ્રગીત કઈ ભાષામાં લખાયું છે? બંગાળી.
તમને વિશ્વાસ છે? વિશ્વાસ છે. તમારા જવાબ પર વિશ્વાસ છે? હા. શ્યોર? શ્યોર. તારાભાઈનો જવાબ સાચો છે. તમારો ત્રીજો પ્રશ્ન છે, બનાસકાંઠા જિલ્લામાં કુલ કેટલા ગામ છે? બીજો ટચના 1237. ખરેખર 1237 જ આવે. કિંજલબેન નો જવાબ સાચો છે. સાહેબ 10 માર્ક બોલજો. તમારો ચોથો પ્રશ્ન છે, ગુજરાતનું કયું શહેર સાક્ષર ભૂમિ તરીકે જાણીતું છે? નડિયાદ. તમને વિશ્વાસ છે તમારા જવાબ પર? વિશ્વાસ છે. નડિયાદ જ આવે? હા. શ્યોર? શ્યોર. બાળકો નડિયાદ આવે? પ્રકાશભાઈ નો જવાબ સાચો છે. તમારો લાસ્ટ પ્રશ્ન છે, કુંભારિયા જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા? શું? વિમલ દવે. વિચારો. વિમલબેન. પાકું? ખરેખર? રવિનાબેન કે સાચું છે ભાઈ? રવિનાબેન નો જવાબ સાચો. ચાલો ચલો સુંદરમ ટીમ તૈયાર છો? સરસ. તમારો પહેલો પ્રશ્ન છે, પાલનપુરનું પ્રાચીન નામ શું હતું? પ્રહલાદનજી. શ્યોર છો તમે પ્રહલાદનપુર આવશે? ચલો તન્મય કુમારનો જવાબ સાચો છે બોલ્યા એ? સરસ, તેમનો જવાબ સાચો. તમારો બીજો પ્રશ્ન છે, જેસોર રીંછ અભયારણ્ય કયા તાલુકામાં આવેલું છે? અમીરગઢ. અમીરગઢ આવશે? સાચું બોલ્યા હરેશભાઈ? સરસ, એમનો જવાબ સાચો. ત્રીજો પ્રશ્ન છે, દાંતા કઈ નદી કિનારે વસેલું છે? સરસ્વતી. તમને ખબર છે સરસ્વતી જવાબ આવશે? હા. વિશ્વાસ છે? હા. સાચો? સાચો છે જવાબ? તમારો જવાબ સાચો. તમારો ચોથો પ્રશ્ન છે, ગુજરાતમાં કુલ કેટલા ગામડા આવેલા છે? 18,225. સાચું? 18,225 આવે? સરસ, સવિતાબેનનો જવાબ સાચો. પાંચમો પ્રશ્ન, ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? સાબરમતી. સાચું? સાચું. સરસ, એમનો જવાબ સાચો. બાળ મિત્રો, અહીં આપણો પ્રથમ રાઉન્ડ પૂરો થાય છે. પ્રથમ રાઉન્ડના અંતે સત્યમ ટીમને, શિવમ ટીમને અને સુંદરમ ટીમે કેટલા માર્ક્સ મેળવ્યા છે તે આપણે સ્કોરર જોડેથી જાણીશું. ખૂબ સરસ. પહેલા રાઉન્ડને અંતે સત્યમ ટીમનો સ્કોર છે 50. શિવમ ટીમનો સ્કોર છે 50 અને સુંદરમ ટીમનો સ્કોર છે 50.
હવે બાળ મિત્રો ફેરવવાનું છે સ્પર્ધાનો બીજો રાઉન્ડ શરૂ થાય છે. ધીમે ધીમે કયો રાઉન્ડ? ધીમે ધીમે બધે બીજા રાઉન્ડમાં કુલ ત્રણેય ટીમ મળીને 5 પ્રશ્નો પૂછવામાં આવશે. બીજા રાઉન્ડનું નામ છે ફાસ્ટ વિસલ. 5 પ્રશ્નો આપણે એમને પૂછીશું. એમાં જે પ્રશ્ન સાંભળીને જલ્દીથી જે પહેલી વિસલ વગાડશે એ ટીમ જવાબ આપશે. અહીંયા ત્રણેય ટીમે સતર્ક રહેવું પડશે. બરાબર? તૈયાર? બીજો રાઉન્ડ શરૂ કરીએ. ચલો ફાસ્ટ વિસલમાં પહેલો પ્રશ્ન છે, માનવ સંસાધન વિકાસ મંત્રી કોણ છે? ભગવાનભાઈ સત્યમ ટીમમાંથી. પ્રકાશ જાવડેકર. તમને ખબર છે આ જવાબ આવશે? સાચું? ચલો ભગવાનભાઈ નો જવાબ સાચો છે. સત્યમ ટીમને 10 ગુણ. બીજો પ્રશ્ન છે, વિધાનસભાના અધ્યક્ષ કોણ છે? કિંજલબેન રાજેન્દ્ર ત્રિવેદી. શ્યોર? રાજેન્દ્ર ત્રિવેદી આવશે? હા. ચલો શિવમ ટીમ માંથી કિંજલબેન નો જવાબ સાચો. શિવમ ટીમને 10 ગુણ. ત્રીજો પ્રશ્ન છે, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? જીગરભાઈ. જીવરાજ મહેતા. જીવરાજ મહેતા. સાચો? સાચો જવાબ છે કે બીજો તો ના આવે? ચલો બાળકો, જીગરભાઈ બોલે જવાબ સાચો છે. ચલો જીગરભાઈ નો જવાબ સાચો. 10 ગુણ. ચોથો પ્રશ્ન છે તમારો, ભારતમાં રાજ્યસભાની બેઠકો કેટલી છે? સુંદરમ ટીમ માંથી જીગરભાઈ. 545. 250. 545 આવશે કે 250 આવશે? 250. સાચું? સાચું. સાચું? સાચું. હજી સરસ. જીગરભાઈ નો જવાબ સાચો છે. સુંદરમ ટીમને 10 ગુણ. પાંચમો પ્રશ્ન છે ફાસ્ટ વિસલ રાઉન્ડ નો. દેશના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? જીગરભાઈ. સરોજિની નાયડુ. શ્યોર? તમને ખબર છે કે આ જ જવાબ આવશે? હા, મને ખબર. સાચું? સાચું. સાચું. હજી વિચારો. કન્ફ્યુઝ હોય તો હજી વિચારો. સુચેતા કૃપલાની. બે માંથી એક જ બોલવાનો. સુચેતા કૃપલાની, સરોજિની નાયડુ. સુચેતા કૃપલાની. સાચું? સાચું. સરસ. જીગરભાઈ નો જવાબ ખોટો છે. સુંદરમ ટીમને 5 માર્ક્સ માઇનસ. અહીંયા બીજો રાઉન્ડ પૂરો થાય છે. સ્પર્ધાના 2 રાઉન્ડ પૂરા થઈ ગયા છે. હવે આપણે 2 રાઉન્ડના અંતે સત્યમ ટીમે, શિવમ ટીમે અને સુંદરમ ટીમે કેટલા માર્ક્સ મેળવ્યા છે તે આપણે
સ્કોરર જોડીથી જાણીશું. સત્યમ ટીમનો સ્કોર છે 60. શિવમ ટીમનો સ્કોર છે 60 અને સુંદરમ ટીમનો સ્કોર છે 65. બીજા રાઉન્ડના અંતે સત્યમ ટીમને 60 માર્ક છે, શિવમને 60 માર્ક, બંનેને સરખા છે. સુંદરમ ટીમ 5 માર્ક્સ આગળ છે. હવે આપણે સ્પર્ધાનો ત્રીજો રાઉન્ડ શરૂ કરીશું. સત્યમ ટીમ, શિવમ ટીમ, સુંદરમ ટીમ, ધ્યાન આપજો. ત્રીજા રાઉન્ડમાં પ્રત્યેક ટીમને 2 પ્રશ્ન પૂછવામાં આવશે. આ રાઉન્ડનું નામ છે પાસિંગ રાઉન્ડ. જો તમને જવાબ આવડતો હોય તો તમે આપશો તો જવાબના 10 માર્ક મળશે. જો તમે જવાબ ના આવડતો હોય અને પ્રશ્ન પાસ કરી દેશો તો તમારા માર્ક્સ કપાશે નહીં. અને જો તમે ખોટો જવાબ આપ્યો તો તમારી ટીમના માર્ક્સમાંથી 5 માર્ક્સ માઇનસ થશે. સમજાઈ ગયું? તો તૈયાર છો? ત્રીજો રાઉન્ડ શરૂ કરીએ. ચલો તૈયાર સત્યમ ટીમ? તમારો પહેલો પ્રશ્ન છે પાસિંગ રાઉન્ડનો. લોકસભાના ઉપાધ્યક્ષ કોણ છે? સાચું? શ્યોર? એ જ આવશે? હજી વિચારો. ચલો બોલો. લોકસભાના ઉપાધ્યક્ષ એમ થાંબી દુરાઈ. ભગવાનભાઈનો જવાબ સાચો. ચલો તમારો પ્રશ્ન છે રાષ્ટ્રગાન કોણે રચ્યું છે? ચલો બોલો. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. આ જ જવાબ આવશે? હા. હજી વિચારો. ના આવડતો હોય તો પાસ કરી શકો છો આગળ. ના, આ જ આવશે. આ જ આવશે? હા. સાચું? સાચું. સાચું? સાચું. કિંજલબેનનો જવાબ સાચો. શિવમ ટીમને 10 ગુણ. ચલો તમારે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી કોણ છે? વિભાવરી બેન દવે. આ જ આવશે? આ જ આવશે. શ્યોર? શ્યોર. વિશ્વાસ? વિશ્વાસ. અરવિંદભાઈનો જવાબ સાચો છે? હા કે ના? સરસ. અરવિંદભાઈનો જવાબ સાચો છે. 10 ગુણ. ચાલો સત્યમ ટીમ, પાસિંગ રાઉન્ડનો બીજો પ્રશ્ન છે ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ છે? શું સાચો છે જવાબ? શ્યોર છો? મીતાબહેનનો જવાબ સાચો છે. શિવમ ટીમ, તમારો બીજો પ્રશ્ન છે ભારત દેશના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? ચલો બોલો. ટાઈમ પૂરો થાય. ના આવડતો હોય
પણ પાસ કરી શકો છો. પાસ. ચલો તમારો વારો આવે. ચલો ભાઈ, શિવમ ટીમે પ્રશ્ન પાસ કર્યો છે. તમે સાચો જવાબ આપશો તો તમને 10 માર્ક્સ મળશે. બરાબર? અને જો ના આવડે તો પાસ કરી શકો. પ્રશ્ન છે, ભારત દેશના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? ચલો બોલો, ટાઈમ પૂરો થાય. ચલો, સુંદરમ ટીમ પ્રશ્ન પાસ કરે છે. સત્યમ ટીમ, તમારી સામે એ જ પ્રશ્ન આવ્યો છે. ભારત દેશના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? સરોજિની નાયડુ. તમે શ્યોર છો? શ્યોર. એ જ આવે. એ જ આવે. ભગવાનભાઈ નો જવાબ સાચો છે. સત્યમ ટીમને 10 માર્ક્સ. સુંદરમ ટીમ, પાસિંગ રાઉન્ડનો તમારો છેલ્લો પ્રશ્ન. ગુજરાત રાજ્યના વર્તમાન શિક્ષણ સચિવ કોણ છે? ડોક્ટર વિનોદ રાવ. તમે શ્યોર છો? એ જ જવાબ આવે. બાળકો, જીગરભાઈ નો જવાબ સાચો છે? જીગરભાઈ નો જવાબ સાચો છે. અહીં આપણે સ્પર્ધાનો ત્રીજો રાઉન્ડ પૂરો થાય છે. સત્યમ ટીમે, શિવમ ટીમે અને સુંદરમ ટીમે ત્રીજા રાઉન્ડના અંતે કુલ કેટલા માર્ક્સ મેળવ્યા છે તે આપણે સ્કોરર જોડેથી જાણીશું. શિવમ ટીમનો સ્કોર છે 70. સુંદરમ ટીમનો સ્કોર છે 85. સત્યમ ટીમનો સ્કોર છે 90. અમમ કરો. અમમ કરો. ત્રીજા રાઉન્ડના અંતે સત્યમ ટીમને માર્ક છે 90, શિવમ ટીમને માર્ક છે 70 અને સુંદરમ ટીમને માર્ક છે 85. બરાબર? તો સત્યમ ટીમ આગળ છે. તમે પણ હજુ જો આગળ થઈ શકો છો. હજુ 2 રાઉન્ડ બાકી છે. હવે આપણે સ્પર્ધાનો ચોથો રાઉન્ડ શરૂ કરીએ. સ્પર્ધાનો ચોથો રાઉન્ડ છે બોક્સમાંથી તમારે ધ્યાન આપવું બરાબર. બોક્સમાંથી ચિઠ્ઠી ઉપાડી અને ચિઠ્ઠીમાં જે પ્રશ્ન લખેલો હોય એનો જવાબ આપવાનો રહેશે. પ્રત્યેક ગ્રુપને 2 ચિઠ્ઠી ઉપાડવાની છે. જો તમે સાચો જવાબ આપશો તો 10 માર્ક્સ મળશે અને ખોટો જવાબ આપશો તો તમારી ટીમના ટોટલમાંથી 5 માર્ક્સ માઇનસ કરવામાં આવશે. બરાબર? તો રાઉન્ડ શરૂ કરીએ. શરૂ કરીએ બાળકો. તો ચોથો રાઉન્ડ શરૂ. ચલો તૈયાર. તૈયાર. ચિઠ્ઠી લઈ બોલો તમે પ્રશ્ન. અમિત ચાવડા. એક પ્રશ્ન તો ચલો એમનો પ્રશ્ન છે, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કોણ છે? અમિત ચાવડા. શ્યોર?
શ્યોર. સાચું. સાચું. ચલો ભગવાનભાઈ નો જવાબ સાચો છે. 10 ગુણ. તમે પેલા ટીમમાં તો ન બોલો. ચલો તમે તૈયાર? તૈયાર. એક જ પૂછો ને, એક બીજું પૂછો ને. ચલો તમારો પ્રશ્ન છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કોણ છે? અમિત ચાવડા. એ નહીં પૂછ એને એ ચિઠ્ઠી લઈ લે. આ જવાબ આવશે? હા. ના, ના, એ- શ્યોર? શ્યોર. બીજું. ચલો પ્રકાશભાઈ નો જવાબ સાચો છે. એને આવ્યું. ચિઠ્ઠી તમને લઈ દઉં યાર, આ ચિઠ્ઠી બોલવાનું છે તમારે. તો બોલતા નથી ચિઠ્ઠી લઈ. ચલો તમારો પ્રશ્ન છે રાજ્યના ભાજપ પ્રમુખ કોણ છે? જીતુ વાઘાણી. સાચું? સાચું. શ્યોર? શ્યોર. આ જવાબ આવશે? આ જ જવાબ આવશે. જીગરભાઈ નો જવાબ સાચો. 10 ગુણ. સુંદરમ ટીમને 10 ગુણ. સત્યમ ટીમ તમારો બીજો પ્રશ્ન છે. ચાલો ચિઠ્ઠી ઉપર. તમારો પ્રશ્ન છે ભારતના કુલ રાજ્યો કેટલા છે? 29. બાળકો ભગવાનભાઈ નો જવાબ સાચો છે? ભગવાનભાઈ નો જવાબ સાચો છે. ચાલો શિવમ ટીમ તમારો ચિઠ્ઠી ઉપરનો બીજો પ્રશ્ન. એને વાંચો દે. તમારો પ્રશ્ન છે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? આનંદીબેન પટેલ. કિંજલબેન વિચારો. તમારો જવાબ સાચો લાગે છે? તમે શ્યોર છો? બાળકો કિંજલબેન નો જવાબ સાચો છે? કિંજલબેન નો જવાબ સાચો છે. કરી દો. સુંદરમ ટીમ નો પ્રશ્ન છે આપણા દેશના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? રાજેન્દ્ર ત્રિવેદી. વિચારોને મોકો લો. ચર્ચા કરો ચર્ચા. તમે શ્યોર છો? શ્યોર. સાચો જવાબ? સાચું. ચલો જીગરભાઈ નો જવાબ ખોટો છે. 5 માઇનસ. અહીં આપણો ચોથો રાઉન્ડ પૂરો થાય છે. ચોથા રાઉન્ડના અંતે સત્યમ ટીમે, શિવમ ટીમે અને સુંદરમ ટીમે ટોટલ કેટલા માર્ક્સ મેળવ્યા છે
તે આપણે સ્કોરર જોડેથી જાણીશું. સુંદરમ ટીમનો સ્કોર છે 90. શિવમ ટીમનો સ્કોર છે 90. અને સત્યમ ટીમનો સ્કોર છે 110. મિત્રો, ચોથા રાઉન્ડના અંતે સત્યમ ટીમ 110 માર્ક સાથે આગળ છે. જીવમ ટીમના 90 માર્ક છે. સુંદરમ ટીમના પણ 90 માર્ક છે. બંને ટીમો એક સરખા માર્ક સાથે બીજા નંબરે સ્પર્ધા કરી રહી છે. હવે આપણે પાંચમો અને ફાઇનલ રાઉન્ડ શરૂ કરીએ, જેમાં ગ્રુપના પ્રત્યેક સભ્યને એક એક પ્રશ્ન પૂછવામાં આવશે. પ્રત્યેક જવાબના 10 માર્ક્સ રહેશે. પાંચમા રાઉન્ડમાં માઇનસ સિસ્ટમ નથી. બરાબર? તો ત્રણેય ટીમો તૈયાર છો? બાળકો, પાંચમો રાઉન્ડ શરૂ કરીએ. તો પાંચમો રાઉન્ડ શરૂ. હાજી ફ્રેન્ડ સૂચના જે ટટ્ટર બેસજે કે ચલો તૈયાર? તો સૌથી પહેલા પ્રશ્ન પૂછવામાં આવશે સામળાભાઈને. ઊભા થાવ તમે. તમારો પ્રશ્ન છે, ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? ડાંગ આવશે, કંડલા આવશે, શું આવશે બેમાંથી? સાચું? ચલો બાળકો, સામળાભાઈનો જવાબ સાચો છે? સરસ, સામળાભાઈનો જવાબ સાચો. ચલો બીજો પ્રશ્ન જસીબેનને પૂછવામાં આવશે. ગુજરાત રાજ્યનું પાટનગર કયું છે? ગાંધીનગર આવશે? સાચું? જસીબેનનો જવાબ સાચો છે? સરસ, જસીબેનનો જવાબ સાચો. ચલો ત્રીજા નંબરનો પ્રશ્ન પિંકાબેનને પૂછીએ. ઉત્તર ગુજરાતની સૌથી મોટી લાંબી નદી કઈ છે? શ્યોર? એ જ આવશે? જોઈ છે તમે? પિંકાબેનનો જવાબ સાચો. ચોથો પ્રશ્ન મનસુખભાઈને પૂછીએ. જય જવાન જય કિસાન આ સૂત્ર કોને આપ્યું છે? લાલ બહાદુર શાસ્ત્રી. વિચારો હજી. સાચું? મનસુખભાઈનો જવાબ સાચો છે. પાંચમા નંબરનો પ્રશ્ન ભગવાનભાઈને પૂછીએ. બનાસકાંઠા જિલ્લામાં કયા નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે? 27 નંબરનો. 27 નંબરનો? હા. શ્યોર? સાચું. સાચું? ભગવાનભાઈનો જવાબ સાચો છે? સાચું? ચલો ભગવાનભાઈનો જવાબ સાચો.
આવશે જવાબ? આજે આવશે. મીતાબેનનો જવાબ સાચો, 10 ગુણ. શિવમ ટીમ તૈયાર? છેલ્લો રાઉન્ડ છે, વિચારીને જવાબ આપજો. ચાલો, પહેલો પ્રશ્ન આપણે શામળાભાઈ ઉભા થાવ, તમને પૂછીએ. શામળાભાઈ, તમારો પ્રશ્ન છે, તમાકુમાં કયું ઝેરી તત્વ રહેલું છે? બાળકો, તમને સંભળાણું? શામળાભાઈનો જવાબ સાચો છે? શામળાભાઈનો જવાબ સાચો છે. બીજો પ્રશ્ન આપણે નિર્માબહેનને પૂછીએ. નિર્માબહેન, તમારો પ્રશ્ન છે, અંબાજી મંદિર કઈ ગિરિમાળામાં આવેલું છે? વિચારો. આપણું અંબાજી મંદિર છે ને, શક્તિપીઠ. પાકું? બાળકો, જવાબ સંભળાણો? ફરીથી બોલો જોરથી. અંબાજી મંદિર કઈ ગિરિમાળામાં આવેલું છે? નિર્માબેનનો જવાબ ખોટો છે. ટાઈમ પૂરો. નિર્માબહેનનો જવાબ ત્રીજો પ્રશ્ન રવિનાબહેનને પૂછીએ. રવિનાબહેન, તમારો પ્રશ્ન છે, બનાસકાંઠામાં કયું સરોવર આવેલું છે? ગંગા સરોવર. પાકું? શ્યોર? રવિનાબહેનનો જવાબ સાચો છે. ચોથો પ્રશ્ન તારાભાઈને પૂછીએ. તારાભાઈ, તમારો પ્રશ્ન છે, રિક્ષાની શોધ કયા દેશમાં થઈ હતી? જાપાન. પાકું? પાકું. શ્યોર? શ્યોર. તારાભાઈનો જવાબ સાચો છે. પાંચમો પ્રશ્ન કિંજલબહેનને પૂછીએ. કિંજલબહેન, તમારો પ્રશ્ન છે, ભૂકંપની તીવ્રતાની નોંધ કયા સાધન દ્વારા લેવામાં આવે છે? સિસ્મોગ્રાફ. શ્યોર? શ્યોર. કિંજલબહેનનો જવાબ સાચો છે. તમારો છેલ્લો પ્રશ્ન પ્રકાશભાઈને પૂછીએ. પ્રકાશભાઈ, આપણો દેશ ક્યારે આઝાદ થયો હતો? 15મી ઓગસ્ટ 1947માં. સરસ. પ્રકાશભાઈનો જવાબ સાચો છે. હવે આપણે સુંદરમ ટીમને પ્રશ્ન. ચલો, સુંદરમ ટીમ તૈયાર? તૈયાર. છેલ્લો રાઉન્ડ અને તમારો છેલ્લો વારો. ચલો, સૌથી પહેલા પ્રશ્ન સવિતાબેનને પૂછીએ. જેસલ તોરલની સમાધિ ક્યાં આવેલી છે? અંજાર. શ્યોર? તમને ખબર છે અંજાર આવશે? ચલો, સવિતાબેનનો જવાબ સાચો છે? સવિતાબેનનો જવાબ સાચો. બીજો પ્રશ્ન તન્મયભાઈને પૂછીએ. આપણું રાજ્ય પક્ષી કયું છે? ધોધ. ચલો વિચારો.
તન્મયભાઈનો જવાબ સાચો. ત્રીજો પ્રશ્ન માહીબેનને પૂછીએ. શિક્ષક દિન ક્યારે ઉજવાય છે? વિચારો, હજી થોડો ટાઈમ છે તમારા માટે. ટાઈમ પૂરો. ચલો, માહીબેનનો જવાબ સાચો છે? ખોટો? તો શું આવશે તમે બોલો. કોને આવડે છે? શિક્ષક દિન ક્યારે ઉજવાય છે? આ પ્રશ્નનો જવાબ કોણ આપશે? ચલો દ્રુપટાબેન તમે બોલો. 5મી સપ્ટેમ્બર. સરસ, દ્રુપટાબેનનો જવાબ સાચો. ચોથા નંબરનો પ્રશ્ન હરેશભાઈને પૂછીએ. ગાંધીજીએ રાજકોટની કઈ શાળામાં અભ્યાસ કર્યો હતો? સર આઈ બેટ સ્કૂલ. શું? સર આઈ બેટ સ્કૂલ. આ જશે. તમને સંભળાયું? શું જવાબ બોલ્યા? સરસ, હરેશભાઈનો જવાબ સાચો. હાઈસ્કૂલ. ચલો, પાંચમો પ્રશ્ન જીગરભાઈને પૂછ્યો. ઉભા થાવ. રાજ્ય ગીત કોણે રચ્યું છે? નર્મદા શંકર દવે. એ જ આવશે? શ્યોર? ખબર છે તમને આ જ જવાબ આવશે? આ જવાબ આપો મને ખબર. સાચું? ચલો, જીગરભાઈનો જવાબ સાચો. છેલ્લો પ્રશ્ન અરવિંદભાઈને પૂછીએ. જેસોરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે? દાંતા અને પાલનપુર. શ્યોર? શ્યોર. અરવિંદભાઈનો જવાબ સાચો? સાચો છે? સરસ, અરવિંદભાઈનો જવાબ સાચો. 10 ગુણ. બાળ મિત્રો, અહીં આપણે સ્પર્ધાના 5 રાઉન્ડ પૂરા થાય છે. હવે આપણે સ્કોરર જોડેથી સ્કોર જાણીશું. આપણા શિવમ ટીમનો સ્કોર છે 130. સુંદરમ ટીમનો સ્કોર છે 140. અને વિજેતા ટીમ સૌથી ઉપર એવી ટીમ સત્ય. બધા જ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન. તમે બહુ સરસ દેખાવ કર્યો છે સ્પર્ધામાં. આપણે બધા ફરી એકવાર સત્યમ ટીમ ઊભી થઈ જાય. ફરી એકવાર સત્યમ ટીમને તાળીઓના ગડગડાટથી વધાવીશું. બીજા નંબરે સુંદરમ ટીમ છે. ચલો, સુંદરમ ટીમના બાળકો ઉભા થાવ. ખૂબ સરસ, તમે પણ બહુ સારા માર્ક્સ મેળવ્યા છે. સુંદરમ ટીમ બીજા નંબરે આવે છે. શિવમ ટીમે પણ બહુ સારું પ્રદર્શન કર્યું છે. ધન્યવાદ, તમે પણ બહુ સરસ જવાબ આપ્યા છે. ચલો, ઊભા થઈ જાઓ તમે પણ. સરસ, ખૂબ જ સરસ.
આવતી સ્પર્ધામાં આનાથી પણ સરસ દેખાવ કરો તેવા અભિનંદન. ચલો તાળીઓથી વધાવો એમને.